હા ભાઈ, તો ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન રાઈટ. કોને ખબર છે અત્યારે મોર્નિંગ છે કે આફ્ટરનૂન? ભાઈ અત્યારે અમે લોકો છીએ વોટફોર્ડ જંકશન રેલવે સ્ટેશન પર અને અમે લોકો જઈ રહ્યા છીએ બ્રિટિશ પાર્લિયામેન્ટ જોવા માટે. મેટ્રોમાં આવવાનું ખાસ કારણ તો એ છે માહિતી લઈએ કઈ રીતે અહીંનું ટ્રાન્સપોર્ટેશન છે અને એક સ્ટેશનથી બીજા સ્ટેશનમાં જવા માટે શું કરવું. हमारी भाई हमारा कॉपी करवा आया. हमने यहाँ पहले से स्टार्ट किया हुआ है. ખોટી વાત. कॉपी गेट ना બ્રિટિશ પાર્લિયામેન્ટ જઈને શૂટ કરશું ભાઈ. અરે આ આપણી ટ્રેન નથી, આ તો માલગાડી છે. સ્ટેશન પકડવાનું કારણ ખાસ એ હતું મેટ્રોથી જવાનું કે અમારે રૂટ ચેક કરવા હતા. લંડન તમે આવો ને તો તમે આવી મેટ્રો છે, અહીંની જે બસ છે એ બી ટ્રાવેલ કરશો ને તો તમારા ઘણા ખરા પૈસા બચી શકે છે. નો ડાઉટ તમે ઉબરથી ટેક્સી પણ કરી શકો છો. અમે લોકો ટેક્સી પણ કરીએ છીએ ઉબરથી. અમારે ડાયરેક્ટ જવું તો ડાયરેક્ટ બી જઈએ છીએ, એવું નથી. પણ સમટાઈમ તમે મેટ્રોમાં જાઓ, બસનો યુઝ કરો તો તમને જેન્યુઅનલી કહો તમને બહુ મજા આવશે. શું છે ભાઈ વાંધો? પેટ દુખડું બળતરા ક્યાં થાય છે ઈ ક્યો? પેટ દુખડું બળતરા ક્યાં થાય છે? जहाँ पे शुरू कर रहा तुम तो मेरी कॉपी क्यों कर रही हमने पहले स्टार्ट किया. એક વાતનો દિલથી જવાબ આપો. તમે એમ નતું કીધું કે આપણે બ્રિટિશ પાર્લિયામેન્ટ જઈને ચાલુ કરશું. શૂટ કરવાનું એ ભાઈ રહેવા દો, ખોટી વાત નહીં કરો. ઇન શોર્ટ ભાઈને એમ લાગ્યું કે અહીંયા લોકેશન જોરદાર છે અને અહીંયા મસ્ત શૂટ થાય એમ છે એટલે સીધા ડાયરેક્ટ કેમેરા ચાલુ કરીને અમારી માથે ચડી ગયા. હા, અરે ભાઈ આપણા પ્લેટફોર્મ પર નથી આવી, ઓલા પ્લેટફોર્મ પર છે. પણ અહીં ટ્રેન બહુ જોરદાર છે, ખરેખર જોવા જેવી છે. બતાવો ને ટ્રેન. મેં દાદાને કીધું શૂટિંગ કરો, હું કંઈ બોલવા માંગુ છું તો ભાઈ કે મારા 2 ફોટા પાડી ગયો. અરે ઈ તો મેં પાછળ વ્યૂ એટલું મસ્ત આવતું હતું ને દાદા. ખરેખર મેં એક વસ્તુ તો માર કરી રહ્યો, તારે જેવો ફોટોનો ભૂખણો કોઈ ઈ નથી. તો છે જ ને યાર. મહાભૂખણો. લાઈક મેમોરી મળી, મહાભૂખણો. મેમોરીઝ. મહાભૂખણો. ભાઈ અમારી ટ્રેન આવી ગઈ. લગાનમાં કે ને હમ જીત ગયે. આવી ગઈ ટ્રેન અમારી. અહીંથી જવાનું છે વોટફોર્ડથી સીધું ઈસ્ટર્નથી એક ટ્રેન બીજી ચેન્જ કરીને સીધું વોટરલૂ. આ બાયુનો કબાટ નો હોય ઓલો ડિપાર્ટમેન્ટ. ભાઈ અત્યારે અમે લોકો બેસી ગયા છીએ મેટ્રો ટ્રેનમાં અને અમે લોકો જઈ રહ્યા છીએ બ્રિટિશ પાર્લિયામેન્ટ અને લંડન આઈ જોવા માટે. લાસ્ટ ટાઈમ કોમેડી વિડીયો હતો એટલે અમે લોકો નતા ફરી શક્યા. જોઈએ છે ત્યાંની તમને આજ નવી નવી વસ્તુઓ બતાવશું દાદા, બરાબર ને? તો આમ ઉપરથી જોઈને વયા આવ્યા હતા પણ ડીપલી નતા ઘુસ્યા. એટલે ઉપરથી જોઈને વયા હતા, હવે અંદર કરવાનું. હવે ડીપલીમાં જવાનું છે. કોનું કામ જોરદાર છે. બધા મોડે ક્યારે લાગે ભાઈ. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઈસ્ટર્ન સ્ટેશનમાં. ભાઈ મારું કાર્ડ ક્યાં છે? આવી રીતે કાર્ડ નાખવાનું અને કાર્ડ ખુલી ગયો દરવાજો. હવે આપણે અંડરગ્રાઉન્ડ જવું પડશે કદાચ. તો પ્લેટફોર્મ નંબર શું છે? આ ઈસ્ટર્ન સ્ટેશન છે. ઈસ્ટર્ન તમે કદાચ જોયું હોય DDLJ નો શાહરૂખ ખાનનો એક સીન છે જે આવી રીતે ઊભો હોય છે. એ આ સ્ટેશનમાં શૂટ કરવામાં આવ્યું હતું 25 વર્ષ પહેલાં. હું અહીં એક સ્ક્રીનશોટ મૂકું છું, તમે જોઈ લેજો. જોજે દાદા, જોજે દાદા, કહું છું દાદો હમણાં ગોથું ખાઈ જાય દાદા. એટલે આ સ્ટેશનમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેગેનું શૂટ થયું હતું. પ્લેટફોર્મ નંબર 1 2. વિચાર કરો, શાહરૂખ ખાન અહીંયા શૂટ કરી ગયો એટલે આપણે 25-30 વર્ષ મોડા છે પણ પોગી ગયા ખરા આપણે એમ. ભાઈ આ ઈસ્ટર્ન સ્ટેશનથી અમે લોકો વોટરલૂ સ્ટેશનમાં આવી ગયા છીએ. મેં તમને જે મેટ્રો ટ્રેનમાં આવવાનું કીધું, શા માટે કીધું ખબર? જો તમે મેટ્રોમાં આવશો ને તો તમારા ઘણા ખરા પૈસા બચી જશે. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે વેમ્બલી કે હેરોમાં હો અને ત્યાંથી તમારે અત્યારે સિટી સેન્ટ્રલમાં આવવું હોય ને તમે જો ટેક્સીમાં આવો તો 70 થી 80 પાઉન્ડ થઈ શકે. પણ સેમ થિંગ તમે મેટ્રોમાં આવો છો તો તમારું 4-5 પાઉન્ડમાં પર પર્સન થઈ જાય. અને તમારી પાસે જો લાટ પૈસા હોય ને તમારે જો ખેંચી જ લેવું હોય તો ટેક્સીમાં વહી જવાય પાછું. ભાઈ સિટી સેન્ટ્રલમાં તમે જ્યારે આવો ત્યારે આ સ્ટેશન મારી પાછળ છે વોટરલૂ. આ સ્ટેશનમાંથી તમે બહાર નીકળશો એકદમ અદ્ભુત ને ઐતિહાસિક સ્ટેશન છે. બસ અહીંથી જરાક તમે હાલીને જાઓ એટલે ડાયરેક્ટ બ્રિટિશ પાર્લિયામેન્ટ આવી જાય. કાપી દો તો ખોલી આપો ને. નહીં, पूरा આ છે લંડન આઈ. અમારી એક્ઝેક્ટ પાછળ જે લંડન આઈ તમે જોઈ શકો છો. બતાવો દાદા. સી ધીસ લંડન આઈ. તે દિવસે રાતે અમે આનું શૂટ કર્યું હતું. લંડન આઈ ગયા હતા. ગાડી રોકી દે હો બધા બાપા. સિગ્નલ બંધ હતું બટ વાંધો ને હાલે. અહીંની પબ્લિક એટલી સારી છે. દાદા વેફર ખાવી છે? હાલો લઈ લે. વેફર લઈ લે, ભૂખ લાગી જાય પાછી. કેળાથી કઈ ભેગું નહીં થાય હે દાદા? નહીં, નીતિનભાઈને હું ફ્રૂટ આપો એટલે હાલી જાય પણ અમારે ન હાલે. નો હાલે. એટલે દાદા કે આ લેવું જ છે અને ફ્રીજમાં ચોંટાડવાનો બહુ શોખ છે. એટલે દાદા આ લઈ. બેલા જૂની પઠાણ છે ને, તારે શેરું છે તારા ઘરે. હા, તણી લઈ લ્યો. હા, 55 માં જોઈએ. 55 માં ગોપી છે અને આ લઈ લેવું એક. લઈ લીધા આવા 3-4 ફ્રીજમાં ચોંટાડવા માટે. લંડનની મેમરી ભાઈ.
અરે યાર ઓલા લોકો ગયા ક્યાં? બહુ વાર લાગી. નીતિનભાઈ નો આ ખરેખર પ્રોબ્લેમ છે. એને ત્યાં શૂટ કરવું છે તો એ આમ વહી ગયા ને અમને કે તમે આમ વહ્યા જાઓ. અમારે ક્યાં જવું? એને ગોતવા કે શૂટિંગ કરવું કે ખાવું? હાલ ભાઈ પાછા જાય એની પાસે ગોચી એને. હવે અત્યારે અમે જાય પહેલા અમને કીધું કે લંડન આ નથી જવાનું બરાબર. પછી અહીંયા આવીને અમે બે પ્લાન કર્યું કાલો ભાઈ તો ડાયરેક્ટ અમે પાર્લામેન્ટ વયા જઈએ. તો હવે પછી અમે અહીંયા પહોંચ્યા તો મેં એક બે મોટા લીધા ને તો કે હવે લંડન આવી જવું છે ઈ કે હું કરવું કઈ સમજ નથી પડતી. અત્યારે એક્ઝેક્ટ અમે લોકો લંડન આઈની નીચે છીએ ને મારી એક્ઝેક્ટ પાછળ તમે જો બ્રિટિશ પાર્લિયામેન્ટ, લંડનનું મોસ્ટ આઇકોનિક પ્લેસ તમે કહી શકો ને એની એક્ઝેક્ટ ઉપર તમે અહીંયા જો આ છે લંડન આઈ. એટલે તમે અહીંયા આવો ને એટલે અહીંયા તમારા ફોટોગ્રાફી અને તમને અહીંયા જે પબ્લિક ટુરિસ્ટ જે લોકો અહીંયા હરતા ફરતા હોય જે આને કહેવાય મોસ્ટ હેપનિંગ પ્લેસ. હવે આપણે ત્યાં જઈએ રૂબરૂ અને એને નજીકથી જોઈએ કેવી છે. તો અત્યારે અમે હતા લંડન આએ ફોટોશૂટ કર્યું બધું કર્યું ને હવે અત્યારે હું આવ્યો છું પાર્લામેન્ટ જે મારી પાછળ દેખાય છે આ છે લંડનનું પાર્લામેન્ટ. જોઈ શકો છો તમે. ત્યાં બાજુમાં જઈને પણ બતાવશું બટ અત્યારે તમને અહીંથી બતાવી દઉં છું. ભાઈ તો અત્યારે મસ્ત અમે લોકોએ આઈસ્ક્રીમ લીધા છે. નીતિનભાઈ વેનીલા, મેં ચોકલેટ, મહેશ દાદાએ પણ વેનીલા. ગમે ત્યારે જિંદગીમાં એક વસ્તુ તો છે કે ગમે એટલું તમે તમારા કપડાને બચાવો પકડો દાદા, ડાઘો પડી તો જાય જ ભાઈ. મારો ઓલવેઝ નિયમ છે ખાતા ખાતા કાંઈક ને કાંઈક નવું નાટક આવે જ. બહુ બચાવીને રાખવું પણ આઈસ્ક્રીમનો ડાઘો પડી ગયો. નહીં બધાને નહીં એમાં કેવું છે તમારે એકને થાય છે અમારે કેમ નથી થતું? મારી જ વાત કરું દાદા. અરે એટલે એને કેવું છે ને કે જ્યાં સુધી કપડાં ન ખવડાવે ને ત્યાં સુધી એમ ન થાય કે મેં ખાધું નથી એમ. બહુ ટ્રાય કરી. એટલું ધ્યાન રાખે કે બાથરૂમમાં 20 વખત એના ખાલી કપડાં ધોવે. એમ દાદા ધોવે. દાદા પહેલા ધોબી હતા. નીતિનભાઈ એનું આઈસ્ક્રીમનો કોન અહીંયા મૂકી દીધો. એને એમ છે કે કોઈ પક્ષી આવીને ખાઈ જાય. નહીં ખાઈ લીધે હમણાં આવ્યું જ તું બગલું. હે હા એટલે તો એને મૂક્યો અહીંયા. મારી એક્ઝેક્ટ પાછળ છે બ્રિટિશ પાર્લિયામેન્ટ. જોરદાર લોકેશન છે. લંડનનું મેઇન પ્લેસ તમે કહી શકો. જે લોકો લંડન આવે છે આ જગ્યા પર ખાસ એટલે ખાસ આવો, તમને ખૂબ ગમશે અને મોસ્ટ હેપનિંગ પ્લેસ છે આ. આવી અલગ અલગ બોટ બી અહીંયા બહુ બધી હોય છે સિટીમાં અને અલગ અલગ પોઈન્ટ હોય છે જ્યાંથી તમે બેસી શકો છો. બેસી અને પાણીના મસ્ત તમે વ્યૂ લઈ શકો છો. અહીંથી તમને આખું લોંગ ટૂર કરાવે છે આ બોટમાં. જેમ આપણે ટાવર બ્રિજ ગયા ત્યાં પણ બોટ તમને મળી જશે અને અહીંયા પણ બોટ મળશે. એટલે જે લોકો લંડન આવે છે ને એ ખાસ કરીને આવી બોટની ટ્રીપ તો કરજો જ. અત્યારે હવે અહીંથી અમે લોકો જઈ રહ્યા છીએ બકિંગહામ પેલેસ. બકિંગહામ પેલેસ તમને કદાચ ખબર છે ઇંગ્લેન્ડની જે રાણી છે એલિઝાબેથ તેનો મહેલ છે. આખો જે શાહી પરિવાર છે એ આ બકિંગહામ પેલેસમાં રહી છે. ત્યાં તમે ઘણા એવા ફોટો જોયા છે જે લોકો પેલા સિપાઈ ઊભા હોય અને લોકો સિપાહીની હારે ફોટા પાડે છે. એ બધા સિપાઈ બકિંગહામ પેલેસના છે. એટલે ત્યાં જઈએ આપણે અને જોઈએ કે એલિઝાબેથનો મહેલ કેવો છે. ઓલા ટેલિફોન બૂથ લઈએ આપણે ત્યાંથી ને મસ્ત આ બેકગ્રાઉન્ડમાં દેખાય. તો હાલો તમને હજી એક લંડનની ફેમસ વસ્તુ બતાવું. તમે આવો મારી પાસે મારી સાથે. સોરી હું બતાવો છો દાદા? આવો નહીં ચલો. ઓહ આમાં તો લાઈન છે. તો આ તમે જોઈ શકો છો. જો આ છે ટેલિફોન બૂથ. તમે આ સાઈડ આવો ને તો પાછળથી લંડન ટાવર મતલબ પાર્લામેન્ટ પણ દેખાય. તમે આ બધા જ યુકેની રીલોમાં અને વિડીયોમાં ને ફોટોઝમાં ટેલિફોન બૂથ જોયું હોય છે કે જે અહીંથી ફોટો પડાવી અને પાછળ પાર્લામેન્ટ પણ દેખાય. અને હા આમાં એક પૈસો ₹1નો સિક્કો નાખીને ફોન થતો આ લોકોએ જાળવી રાખ્યું છે ને આપણે મૂકી દીધું છે. આ ટેલિફોન બૂથ પર લોકો ફોટો પાડે છે. તમે જો કેટલી લાંબી લાઈન છે ખાલી દાદા. ઠેઠ અહીંયા તમે છેલ્લે ઉભા રહો ને પછી તમારો વાર આવે. હવે અહીંયા આપણે ઊભું રહેવું પડે દાદા. હજી એક ટેલિફોન બૂથ છે ત્યાં એવડી લાઈન છે. આમ જો અહીંયા આપણે ઊભા રહીને દાદા તો આપણો ટેલિફોન બૂથ આરે ફોટો પડે. ભાઈ બીજી એક જોરદાર જગ્યા મળી ગઈ છે. મારા પૂજ્ય પિતા જાની દાદા આજે અબ્રાહમ લિંકન જે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ હતા ત્યાં એમનો એક ફોટો હતો. આ સેમ જગ્યા પર હું પહોંચી ગયો છું પાછો. લંડન સિટી સેન્ટ્રલમાં છે આ અને આપણે એ જગ્યા પર ફોટો પાડવાનો છે. હે દાદા આ ગાંધી બાપુનો પુત્ર અહીંયા કે એની શું હિસ્ટ્રી છે અહીંની? તારે હું બધી હિસ્ટ્રી જ જોતીશ. તમે કંઈક હોય તો જાણે તો ખરે ને. કેમ કે અબ્રાહમ લિંકન જો પુત્ર અહીંયા છે તો ગાંધી બાપુનું અહીંયા છે, ઘણા બીજા બધાનું છે. એની હિસ્ટ્રી અહીંયા શું કામ છે એમ? ભાઈ બધા કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ ગાંધી બાપુનું પૂતળું
લંડનમાં કેમ છે? લંડનમાં કેમ છે ભાઈ? મહેશ દાદાને બહુ જાણવાની ઈચ્છા થઈ છે એટલે જરૂરથી જણાવજો. મેં તો એને ગાંધી બાપુ બહુ ગમે. ગમે ને, અમે બે એક ગામના છીએ આમ તો. પોરબંદરના ને? તો ગાંધીજી પોરબંદરના, હું પોરબંદરનો. ક્યાં વાત છે. મારા ફાધર જાની દાદા જે જગ્યા પર ફોટો પાડ્યો તો 25 વર્ષ પહેલા ત્યાં ફોટો પાડ્યો મેં અને ખજૂરભાઈ. અને હવે અમે લોકો જઈ રહ્યા છે બકિંગહામ પેલેસ, એલિઝાબેથનો જે મહેલ છે ત્યાં, અને આજુબાજુની આ તમામ પ્રોપર્ટી આ શાહી પરિવારની છે. બહુ જોરદાર જગ્યા છે. અહીંયા આવે લોકો ટેક્સી બેક્સી કરતા નહીં, આ બધું બાજુમાં જ છે. એટલે મસ્ત ત્યાંથી વોક કરજો. ત્યાં ગાર્ડન છે અને બધા આઇકોનિક પ્લેસ છે. આ જો હું તો ક્યારનો આવું છું બધે બરાબર, ક્યારથી એનો જ્યારે પ્રોપર્ટી ચાલુ થઈ છે હજી તો મહેલ નતા આવ્યું. આઈ થિંક અમારે અહીંયા કેટલા માઇલ કે 1.5 માઇલ હતું, એટલે આપણા ઇન્ડિયામાં 3.5-4 કિલોમીટર જેવું સમથિંગ થાય. તો હજી સુધી એની પ્રોપર્ટી પતી નથી. એટલે વિચાર કરો કે આ રાણી પાસે કેટલી પ્રોપર્ટી છે. ધીમે હાલો ને, પણ મારે પાસે ભાગવું પડે. એટલે કેટલી પ્રોપર્ટી છે એ વિચાર કરો ભાઈ. શું ટોકે માર્યો? એટલે રાણીએ ભેગું જ કર્યું છે બધે, લૂંટી ના થાય છે બધું. આપણી પાસેથી ઘણું લઈ ગયા દાદા ઇન્ડિયામાંથી. અરે બધા બહુ બધા પાસે લઈ ગયા, બિચારા કોઈ બોલતા નથી. અત્યારે વાંધો ઈ છે, બીજું કઈ નથી. હેલો, તો ફાઇનલી અમે આવી ગયા છે બકિંગહામ પેલેસ. વાંધો નહીં, લ્યો મજા દાદા કરો. હું કયો, ધીસ ઇઝ બકિંગહામ પેલેસ. બ્યુટીફુલ પેલેસ જેનું નામ છે બકિંગહામ પેલેસ. આ જગ્યા તમે જુઓ, તમે ગેટ જુઓ યાર. ઘણા વિડીયોમાં તમને આ જગ્યા જોવા મળે છે. અહીંયા સિક્યુરિટી બહુ ટાઈટ હોય છે. ત્યાં એલિઝાબેથનો મહેલ છે બકિંગહામ પેલેસ. ફાડું મહેલ છે આ, કેવો છે? બહુ જ ફાડું એમ, ખાડું કાંઈ ઘટે જ નહીં. અહીં ઓલા સિપાહીઓ એ ક્યાં ગયા? એને અત્યારે વેકેશન હોય ઉનાળાનું. એના મામાની ઘરે ગયા છે બધા સિપાહી. આ લોકો અહીંયા રહેતા છે અંદર, તો કે દેખાતા કેમ નથી? ભાઈ અત્યારે આ બકિંગહામ પેલેસમાં અમે છીએ. રાજાનું આ પેલેસ છે. મને મહેશ દાદા અને તરુણ જાનીને ખાસ ઇન્વાઇટ કર્યા છે આજે. શું જમવાનું શું દાદા આપણે ત્યાં? ઓળો ને રોટલો. અમે પહેલા તો ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ અને મસાલાનો ઓર્ડર લઈને આવ્યા છીએ. એણે અમને અહીંયા ટીંગાવાનું કીધું છે. અને બધો શાહી પરિવાર એના મામાની ઘરે વહી ગયો. હા, એ સ્કોટલેન્ડ વી ગયા છે એને મામાને ઘરે, ને અમને અહીંયા ટીંગાવાનું કીધું છે. આ બકિંગહામ પેલેસ તમે જોઈ શકો છો, વર્ષો જૂનું. મતલબ આ કન્સ્ટ્રક્શન એટલા બધા જૂના છે. અને ખાસ તો લંડનની વિશેષતા એ છે કે લંડનમાં જેટલા પણ પૌરાણિક જૂના ઘર છે એમાં તમે એક ખિલ્લી પણ ન મારી શકો એવા અહીંયાના રૂલ છે. આ બકિંગહામ પેલેસની વાત નથી કરતો. લંડનમાં જેટલી પણ પ્રોપર્ટી છે એ પણ ગવર્મેન્ટને આધીન છે. લીઝ પર તમને પ્રોપર્ટી મળે છે. ને બીજી ખાસ વાત એ છે કે એમાં તમે ખિલ્લી પણ ન મારી શકો. અહીંયા 500, 700, 800 વર્ષ જૂના ઘર છે જેને તમે કન્સ્ટ્રક્શન પણ ન કરાવી શકો. જેવી હાલતમાં જેવા ઘર છે, ગવર્મેન્ટનો એવો રૂલ છે કે એવા જ હોવા જોઈએ. એટલે આ ભાઈ ધરોહર છે. તમે આ જગ્યા પર આવ્યા છો એટલે તમે નસીબવાળા છો. અને શીખવા જેવું છે ઘણું ખરું. એટલે અહીંયા કોઈ દસ્તાવેજ થતા નથી, લીઝ પર હોય છે. યસ, લીઝ પર હોય છે. અને સુપર જગ્યા છે, ફરવા માટે ખાસ આવ્યા છે. અને તરુણભાઈ અને મહેશ દાદાની આ ચેનલ છે અને પ્લીઝ આ બકિંગહામ પેલેસમાં 775 રૂમ છે, જેની અંદર 19 સ્ટેટના રૂમ છે, 52 રોયલ ગેસ્ટ બેડરૂમ છે, 188 સ્ટાફના બેડરૂમ છે, અને 92 ઓફિસ છે, અને 78 બાથરૂમ છે. વિચાર કરો આ કેવડું મોટું હશે. તો બકિંગહામ પેલેસ 1703માં બન્યું હતું, અને આઈ થિંક અત્યારે 323 વર્ષ થયા છે આ પેલેસને. અને આની અંદર 775 રૂમ છે. એટલે વિચાર કરો આ મેનેજ કેવી રીતના કરવો અને ક્યાં કયો રૂમ છે કેમ ગોતો. વિચાર કરી લ્યો તમે. ટુ મચ બેગ્સ. ભાઈ 1 મિનિટ છોડી ગઈ, એમ કરો નહીં. બકિંગહામ પેલેસ જોઈ લીધું. આજનો ફૂલ ડે અમારો બહુ જોરદાર રહ્યો. ખૂબ મોજ આવી ગઈ દાદા, રાઈટ? અરે 11,000 સ્ટેપ આવેલા છે. કેટલા? 11,000. એટલે બધી વસ્તુ જોવામાં અને ફરવામાં ખૂબ મોજ આવી ગઈ. વ્લોગ અહીંયા અમે એડ કરીએ છીએ. અમારા વ્લોગને મસ્ત જોજો, લાઈક, શેર, કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.